વાત કરતો હતો જેસલની. ખુખાર માણસ, બારવટીયો માણસ, એની ઘોડી જ્યારે હણે છે ત્યારે એ સાસટીયો પણ સામે એવો જ વ્યક્તિ છે, પણ એને કોઈ સદગુરુ મળી ગયા છે, એ હરિના રંગમાં રંગાઈ ગયો છે કાઠીનો દીકરો. અને એની પાસે જે તોળી તલવાર હતી ને તોળી ઘોડી હતી, સ્વામીજી હિન્દુસ્તાનમાં કોઈ પાસે નહોતી. તોળી ઘોડી, વિચાર કરે એ પ્રમાણે પગલા માંડે, અને એના હાથમાં રેલી તોળી તલવાર એક એક જાટ કે 10 ના માથા ઉપાડતી હતી. આવો કાઠીનો દીકરો જ્યારે એને ગુરુ મળી જાય, તોળાદે ઘરમાં આવી જાય અને રામસાગર લેતો થઈ જાય. અને જેસલની ભાભીએ મેણું માર્યું કે બહુ તાકાત માનો છો ને તો સાસઠિયા કાઠી ન્યાલી તોળી રાણી, તોળી ઘોડી ને તોળી તલવાર લઈ આવો. ક્યાં કચ્છડો, અને ક્યાં સોનગઢ પાંચાળમાં. અને સોનગઢી દિવાલ કૂદીને એમ કહેવાય કે આવે છે જેસલ, અને ઘોડી હણી. અને સાસઠિયા કાઠીએ કીધું કે ઘોડી અવાજ કરે છે, નક્કી કોઈક હોવું જોઈએ, જાવ જોઈએ ભાઈ. જોવે છે તો એ ભડકી અને ઘોડીએ મેઘ કાઢી નાખેલી. ખીલો જે લોખંડનો હતો એ ઘોડીએ કાઢી નાખેલો. ત્યાં જઈ અને ઘોડીનો ખીલો પાછો એમ કહેવાય ઘોડાહારમાં મારી આવે છે. ગમાણમાં જેસલ હતાઈ ગયો છે. જે ઘાસ પીડ્યું છે ઘોડા માટે, એ ઘાસને ઉપર લઈ અને નીચે એમ કહેવાય કે જેસલ સૂઈ ગયો છે. અને આ બરોબર જેસલનો હાથ આવી ગયેલો ને એની માથે ખીલા હરી આવી ગયેલી મેઘ. જેસલને થયું જો હવળું તો આ માણા પડખે બેઠો છે, હથેળીની હોપટ ખીલા હરી નાખી દીધી. પાછા આવી આવ્યા, પાછા ભજન થયા. ઓલો ભાઈ ત્યાં હવળે તો ઘોડી હણે એટલે હવળવાનું બન, હથેળી ફીટ. આકાશમાં ઉડતા હોય ને અભિમાનમાં તો ગુરુ 2 કામ કરે. એક તો તમને ધરતી આરે જડી દે અને તમારા વિધાતાના લેખ માથે સદગુરુ મેઘ મારી દે, એને હથેળી ફાડી નાખે. છોટી ગયો જેસલને. હવે ત્યારના એના ભજનના એવા નિયમ બધા કે સવાર થાય એટલે પરોઢિયું થઈ જાય અને ઠાકર થાળી થાય તો જેટલા ભજનમાં હોય એટલો જ પ્રસાદ વધતો હતો. એકવાર પ્રસાદ વેચાણો, પાછો 1 જણાનો ભાગનો પ્રસાદ વધ્યો. બીજી વાર એમાલી બધાને વેચાણો, છતાં 1 ભાગનો પાછો પ્રસાદ વધ્યો. ત્યારે સાસટીયોજી કહે છે તોળાદે નક્કી આપણા આંગણામાં કોક અતિથિ અભ્યાગત છે. મારા હરિનું ભજન મને કહે છે કે નક્કી કોક માણસ છે અહીંયા. અને ત્યારે તોળાદે બારા આવે છે ફળિયામાં. આ ફળિયામાં જે કોઈ જીવ હોય એ પ્રગટ થાઓ. તમે નિર્ભય છો, તમે એક સંતને આંગણે છો, અહીંયા ડરવાનું ન હોય. તમે નિર્ભય છો. જ્યાં બોલે છે ત્યારે ગમાણ માલી જેસલ કહે છે કે હું આયા છું, કેમ આવું? કે પણ વયાવો, કે આવું કેમ? મારા હાથમાં મેખ મારી છે. મેખને કાઢે છે, જેસલને ઊભા કરે. જેસલને ઊભા કર્યા અને સાસટીયા કાઠી ઓળખી જાય, કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ. હા સાસટીયા, તારો મહેમાન થયો છો. અને આમ જ્યાં જોયું તો તોળાદેના રૂપ જોયા. મરક 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 જાડેજો મળ્યો દાંત કાઢવા. ત્યારે હાથે પાટો બાંધે છે સાસટીયોજી અને પાછું પૂછે છે કે જેસલ કેમ અટાણે આવ્યા? ભલામણા મને હામેલી કેવરાયું હતું, તારું સ્વાગત કરીને બેહાડત, તું માગતી આપત. કે સાસટીયા એમ કે હા, તો તારી તોળી ઘોડી ને તોળી તલવાર લેવા માટે આવ્યો છું, પણ તારી રાણીના રૂપ જોયા. એટલે જેસલ કહે છે કે મર્દનો દીકરો હતો, માટી થાજે, પણ આ તોળાદેને લઈ જવા છે. આમ જ્યાં તોળાદેની વાત આવી ત્યાં પગથી માથે ને માથેથી રેમાંડ ગઈ, પણ સદગુરુનો પંજો લાગી ગયો છે. બાપ, ક્રોધને ન ગળી જાય તો ભજન ન કહેવાય. ભલા માણા, ક્રોધને ગળી ગયો માણા. અને તોળાદે સામે આમ જ્યાં જોયું, દીવડાનું અજવાળું હતું, રાત હતી. દીવડાની આંખમાં તેજમાં આંખો તબકતી હતી. તોળાદે સહેજ ઈશારો કરી દીધો કે આ પાડ દે. કે કા સાસઠિયાજી
એને પૂછો તો ખરા કે તારા હાથમાં મેખ મારી તોય તું હલ્યો નહીં ભલામણ. અને પછી સાસટીઓ એને પૂછે છે કે જેસલ તમારા હાથમાં હોહરવી મેખ મારી દીધી ભલામણા તું બોલ્યો નહીં કાંઈ. અને ત્યારે જાડેજો બોલે છે સાસટિયા સ્વામીજી આજ કીધું હતું ને કે તમને ટેવ હોવી જોવે. તમે બીજાની સાથે પ્રેમ કરતા તમને આવડ્યું હોય તો તમે તમારા ભગવાન સાથે તમારા ગુરુવારે પ્રેમ કરી શકો ને. બહુ સારી વાત થઈ યાર. એટલે મને આ મુદ્દો ગમ્યો ને. જેસલ ને કહે છે એટલે જેસલ એમ કહે છે કે સાસટિયા હું તારા ઘરે ચોર થઈને આવ્યો હતો. અને ચોરનો નિયમ હોય છે બોલાય નહીં, અવાજ ન કરાય. હા તો ભલા માણા હથેળીમાં મેખ મારી, બાકી જાડેજાના કાળજામાં મારી દીધી હોત તો જાડેજો એમ કહેવાય કે ઉકારો ન કરત. એટલી જ વાતમાં તોળા દે સાસટિયાને કીધું કે સાસટિયા ચોરના નિયમનું જો એટલું કડક રીતે પાલન કરતો હોય તો આને સત્યનો રસ્તો દેખાડી દીધો હોય તો આ કેટલું પાલન કરતો થઈ જાય ભલા માના. હે ઢેફામાં ગાડી 160 હાલતી હોય તો એને હાઈવે આપ્યો હોય તો ક્યાં જાય? એમ કોઈ પણ તમારી જે કાંઈ આપણી ગતિ છે પણ તમે સંતની પાસે આવી જાજો, એ ગતિની અંદર ઘણો બધો સુધારો થઈ જાય ભલા માણા. એટલે રામકૃપા એને રોજ દિવાળી આવા રંગના ટાણા કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. આ લેર છે, આ મોજ છે. અને ઈ મોજ ને ઈ આ બધો જે આનંદ જે છે, નગર એક જણા 4 સવારીમાં મોટરસાયકલ લઈને નીકળ્યા 4 જણા અને પોલીસ ઉભેલા સામે સીટી મારે કે ઉભી રાખ ના અહીંયા સોટાડી દીધી. પછી કીધું કેમ 4 બેઠા? ઓલો પાછો કે 5મો કરે ઉતરી ગયો. સાહેબ રાજીના મુદ્દીને વહી જાય કે આ ભામ ભેગા નોકરા કરાતા છે ડોહા. માણસમાં લહેર આવી ગઈ. હમણાં એક જગ્યાએ એક બહુ સારો પ્રોગ્રામ હતો. બધા એમ તો સારા જ હોય પ્રોગ્રામ, પણ આજની વસ્તુ જુદી. અહીંયા ખાસ બીજી ત્રીજી વાર ફરમાઈશ આવી છે. જાદુ બાપાએ આમ તો સ્વામિનારાયણની કંઠી હતી, જાદુ બાપાને બહુ કહે છે તો એખાદી કડિયાત લઈ લઉં. અહીંયા હરિદ્વારમાં એને અહીંયા નામ લેવાય જાય ને કર બાપા કોઈ દી હરિદ્વાર પ્રોગ્રામ ન કર્યો જાદુ બાપા. તો આ કારતક મહિનો છે, અહીં ગંગાને કાંઠે એને હું યાદ કરી લઉં. ખાલી 2 કડી ધૂનની બીજી વાર ચિઠ્ઠી આવી છે ને એ બાળકો તરફથી આવી. હા, બાળકોએ મને સાંભળી બહુ મોટી વાત કહેવાય. એક છોકરાને સાહેબે પૂછ્યું, બોલ બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? છોકરો ઉભો થઈને કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે, તાકે ભ્રમ તાકે અમે ભણીએ તમારો ભ્રમ છે. એક જગ્યાએ સ્વામીજી હું ભેળવાઈ ગયું, કારણ કે આ તો 21મી સદીનું બાળક ને બુદ્ધિ લઈને આવે છે. હજી ખાલી બોલતા શીખી જાય ને મોબાઈલ પકડતા થઈ જાય તો લોક ખોલતા આવડી જાય. અને આપણે 18 વર્ષના થયા ત્યારે માઇન્ડ સાયકલો આટીએ શીખ્યા હતા. મને એ તો હજી સીટ પકડી હોય ને આટી મારતા હોય ને એમાંય પાછું હામેના પેન્ડલ ન હોય, ખાલી હરી હોય. ઈ જે પછી સટકતી ને જે ઘૂંટીએ અડતી, એ તો જેને તડાકા બોલ્યા હોય એને જ ખબર પડે, બાકી બીજાને ન એમાં સામે. ખરેખર આ બાળકોને જોઈ તો રાજી થાય. આમ જો તો ખરા, પણ એ હરિદ્વારમાં લહેરું કરે. આટલી ઉંમરમાં હરિદ્વાર પોગી ગયા. આપણું મને બીજી કાંઈ ખબર નથી પડતી ભાઈ, પણ એટલું ફાઇનલ કહું સાથી ઠોકીને કે આપણે એવડા મોટા થયા અને પછી આવા સંતોની નજીક આવ્યા. આ કથામાં કે આ સત્સંગમાં કે આ હરિદ્વાર મહોત્સવમાં તમને કેટલો ફાયદો થાય એ બહુ મને ખબર નથી, પણ એક સાથી ટોકીને ઘનશ્યામભાઈ બધાને કહું છું કે એટલી ઉંમરના તમારા બાળકો આ ઉંમરે આ સત્સંગ માહોલમાં ગંગાને કાંઠે રહેવા એને મળ્યું, આનાથી મોટું ફળ તમારે કયું જોવે ભલા માણે? હે, આનાથી બીજું ફળ ન હોઈ શકે. આ જ રિઝલ્ટ અત્યારે તરત દાન મહાપુન અત્યારે જ નહીં. ત્યારે અત્યારના છોકરા ઇંગ્લિશ મીડિયમ ભણવા વાળા એ 2 સત્સંગમાં મમ્મી મને નહીં ગમે, મને એકચ્યુઅલી મૂકી જા, હું હોસ્ટેલમાં રહે જ પણ તમારી ભેગો તો નહીં જ રહો, એકચ્યુઅલી બધું વાતાવરણ બગડી ગયો છે મમ્મી. આમ તો મમ્મી કે એ જ મને નથી ગમતું. મમ્મું હું પછી બધા ભાઈ બાપા કાંઈ ખોટું ન લગાડતા,
પણ મમ્મી શબ્દ મને નથી ગમતો એટલે કહું છું, બાકી તો ઉપડી ગયો છે કંઈ મારથી અટકવાનો નથી. પણ એટલું પૂછું એને કે મમ્મીનો અર્થ શું થાય? મમ્મીનું ગુજરાતી બાળકો એ મમ્મી કેના રાવ, મમ્મીનો અર્થ બા, માં, બા. એનો જો બા અર્થ થતો હોય ને તો ગાવાનું બંધ કરી દો. ભણેલા છો આમાં બધાય ભાઈ. હું નિશાળે ગયો હતો ત્યારે ટ્રાફિક હતું. હું ઇંગ્લિશ ભણ્યો નથી ને આ પ્રશ્ન કરું એ મારું ગાંડ પણ કહેવાય. મમ્મીનો અર્થ શું થાય? ડેડ બોડી. ફાઇનલ ઉશાંગલી કરો. ડેડ બોડી થાય એવું થઈ બધાય કરી તો શું કામ મમ્મી કયો છો? મમ્મી શબ્દ સ્વામીજી અંગ્રેજોએ પકડાયો છે આ દેશ, કે આ દેશની માં મહાન છે. આ દેશની માં મહાન છે એટલે આટલા સંતોને જન્મ દીધા છે, સુરવીરોને જન્મ દીધા છે, આવા દાતારોને જન્મ દીધા છે. અને જ્યાં સુધી ભારત વર્ષની માં રહેશે અને આવા સંતોને, આવા દાતારોને, આવા મર્દોને, આવા ગાંધી જેવાને, સરદાર વલ્લભભાઈ પટેલ જેવાને, આવા બધાને જન્મ દેતી રહેશે. શિવાજી, મહારાણા પ્રતાપ, સ્વામિનારાયણ ભગવાન, રામ, કૃષ્ણ, આવા બધા ફરીવાર આવ્યા કરશે તો ફરીવાર પાછો ભારત ગુલામ નહીં બની શકે. પણ ભારતને ગુલામ બનાવવો હોય હવે તો એક જ પ્રોગ્રામ, એની સંસ્કૃતિનો નાશ કરો. તો કે સંસ્કૃતિનો નાશ કરવાનું પહેલું પગથિયું તો કે એની માં જ મરી જાય, એ જ મમ્મી થઈ જાય લાશ. તો લાશમાં લઈ તો કીડા જન્મે, મહાપુરુષ ન જન્મે. આવું અંગ્રેજોનો પ્લાન છે. એટલે લંડન, અમેરિકા તમે જાઓ, જ્ઞાની પ્રજા જો કોઈ મમ્મી બોલતા હોય તો મને કહેજો. ત્યાં મોમ કહે, મોમ. મોમનો અર્થ માં થાય, મોટી માં, બરોબર. અને અથવા મધરનો, માનો અંગ્રેજી મધર થાય, અથવા મોમ કહે ને ટૂંકું. એ કોઈ મમ્મી કહેતા નથી. મમ્મી આપણને પકડાવી દીધું છે. અને વળી છોકરો બોલતા હોય કે મમ્મી મમ્મી, ત્યાં તો લે મારા દીકરા મને મમ્મી કીધી, લે લાશ કીધી ડોહી. એની કરતા માં ચોખ્ખું બોલો ને ભાઈ. હાલો મમ્મીનો અર્થ માં થાય, સ્વીકારી લો, ફાઇનલ. પણ એટલું બધું મમ્મી લાંબુ હું કામ? માં નાભીમાલી નીકળશે. અને એકાંક્ષર મંત્ર છે, ગાયત્રી મંત્ર બોલો કે તમે કોઈ પણ મોટો મંત્ર બોલો, એનું જે ફળ મળે ને એનું ડાયરેક્ટ એક જ અક્ષરમાં બધું ફળ મળે છે. માં એકાંક્ષી મંત્ર છે. એની માથે પણ ચંદ્રબિંદી લાગે છે. તો ખાલી માં બોલો ને. માં આમ થઈ જાય, મમ્મી કહેતા ગમે કે પણ માથું ફટકે એમ માં, એમ જ થઈ જાય. કારણ કે આપણા અંદરનો હાથો જવાબ એ છે. માથું ફટકાય જ્યારે કીધું એ મમ્મી નહીં, એ માં. અરે લાગ્યું કોઈક વાહે થાય ત્યારે એ માં. ત્યાં બાપા આડા ન આવે. હમણાં એક ફોરેનર આવ્યો આપણા ગામડામાં. ફોરેનર આવ્યો ને તે ગામડામાં તો આપણે માણસો સવાર વહેલા ઊભા થઈને તુલસીને અગરબત્તી કરે ને દીવો કરે ને. તો આ ફોરેનર જોઈ ગયો, આ લોકોને કાંઈ આટા જ નથી, અબૂઢ છે, વનસ્પતિને માં કહે છે. ખીજાઈને કીધું વોટ ઇઝ ધીસ? બોલો કે માય મધર, અમારી માં છે. ખીજાણો યુરોપિયનને. તુલસીનો છોડવો ખેંચીને ડીલે કહીને ઘા કરી દીધો. હવે છોડને ખેંચી નાખ્યો કહેવાય, પણ હવે પાછું આપણા ઋષિઓએ કીધું હતું અતિથિ દેવો ભવ, એ દેવ માનવો, એટલે એને કહેવાય નહીં. પણ હાટું ન વાળે તો કાઠિયાવાડી નહીં. લઈ ગયો વાડીએ બપોરે, કાળો તડક્યો છો બરોબર, સપટી જ્યારે આમ ધરતી ઉપર નાખો તળતળ ધાણી ફૂટી જાય. અને નાળિયેરીનો ત્રોપો ઉછૂટે અને નીચે આવતા વાર લાગે એટલે એમાં નાળિયેરના પાણી હુકાઈ જાય. આવો તાપ. ઉંદરડાની વાહે સાપ થયો હોય અને એ ઉંદરડો તડકે નીકળી જાય ને સાપ જ્યાં ફણ મારી અને પકડવા જાય તો ફણનો સાયો લેવા હાટું મોતને ઉંદરડો ભૂલી જાય. આવો બરોબર તડક્યો અને એમાં આવડો વાડીએ ગયો. આ અલંકાર દેવા મળો બપોર થાય.
વાડીએ ગયો બરોબર ને ન્યા અગરબત્તી કાઢી, હેઠા ઉપર સ્વામીજી અવડો મોટો ખાજવણીનો છોડવો ડમર લઈ ગયેલો, ઉરિયા ખાતર ખાઈ ગયેલો. ન્યા અગરબત્તી પેટાવી, તમે એવ માતા ચ પિતા તમેવ બંધુ ચકા તમેવ. બોલો ન્યાય આવ્યો, વોટ ઇઝ ધીસ માય ફાધર. અરે કે આ લોકો તો મૂર્ખા છે, આને ભાન જ નથી. અને ખેંચો છોડવો અન ડીલે કહ્યું, પછી તો હું છું હોય તો તમે જાણો જ છો. છોડવો આમ પડી ગયો, ઓલો યુરોપિયન એક તો લાલ ટમેટા જેવો, એમાં તડક્યો, એમાં ખાજવણી, એટલે હાવ પાકલ ટમેટા જેવા થઈ ગયેલો. તરબૂચનો અંદરનો ભાગ હોય એવો હોદમાં પીડ્યો, મોઢે ફીણ આવી ગયા. અડધો કલાકે ભાનમાં આવ્યો, બહાર આવીને એટલું બોલ્યો, મધર રાઈટ ફાધર ટાઈટ. ગાંડા અમારા બાપે આ ધરતીના એવા છે, ભૂકા કાઢ નાખે એવા છે. હા, અભિમાન માલી માણસ નીકળી જાય. જો આ પુરુષ છે ને, પુરુષ આપણે એ દાંપત્ય જીવન વાળા, આપણે છે ને આપણે પુરુષ છે ને એ ટાયર છે, ગાડીનું ટાયર, અને અંદર હવા છે ને એ છે. સંસારીઓ માટે એની અર્ધાંગના છે, એ એના ઘરની શક્તિ છે, અને સાધુને એની ભક્તિ એ એની શક્તિ છે. જે સાધુની ભક્તિ મહાન એ સાધુ મહાન, અને જે સંસારીની અર્ધાંગના મહાન એ પુરુષ મહાન, એની ઘરની શક્તિ. એટલે પુરુષ છે ને એ ટાયર છે, હવા છે ને એ સ્ત્રી છે. હવે ગણતરી કરી લો, સ્વામીજી ઓલું છે ને દુહો, ભવાઈનો દુહો છે. આમ તો તિલક કરતા ટાઢું લાગે, હુકાય ક્યારે તળડે, લાકડી વિયાનો લોટે જાય તો નક્કી કૂતર્યા કરડે, મારી નાખે એવો દુહો છે. દીક્ષા લીધી ત્યારે ટાઢું લાગ્યું, પણ ભક્તિમાં મન નહોતું, હુકાણું, તૈડ્યું એટલે કામના જાગી. ભક્તિ નહોતી, કામના ભરેલા હતા, અને પાછા સમાજમાં ગયા, કામરૂપી કૂતરે કઈડ્યા. પછી ક્યાં ક્યાં પગ્યા એ બધાને ખબર છે. એ લાકડી કહેતા પોતાનું ભજન, એ લાકડી વિનાનો લોટે જાય તો નક્કી કૂતર્યા કરડે. પણ જેની પાસે ભજનની લાકડી હોય ને સાહેબ, તો કામ્યો નહીં કૂતરા કરતા હોય એને આઘા કરવાની એના લાકડીની તાકાત છે, ભજનની તાકાત. એટલે જેના ઘરમાં એ મોટા, એટલે ટાયર છે ને એ પુરુષ છે, અને હવા છે એ છે. તે એકવાર ટાયર ને હવા બે વાતો કરતા. સાંભળજો, બહુ બહુ સારો મુદ્દો છે. એટલે હવાએ ટાયરને કીધું કે 180 ની સ્પીડે જાવ ને, ઘમઘમાવે, રોડ ઉપર કાકડા ઉડાડે જાવ ને, પણ ડોહ્યું અંદર અમે બેઠી હોય એટલે હવા કે એ તો અંદર હું સૌ ને એટલે ઉલ્લે જાવ, બાકી હું ન હોઉં ને તો તમે હાલી ન એકો. અને વાત એ હાશી, ભલે ને આપણી પાસે BMW હોય, મર્સિડીઝ હોય, પણ હવે એની કિંમત હોય તમને કોઈ હારામાં હારા મોડલની 3 કરોડ, ફરારીના 3.5 કરોડ, બરોબર, પણ એમાં હવા ન હોય તો એ કેવિલમાં વાતે હાશી. પણ ટાયર આપણે કંઈ પછી કંઈ એમ પાછા પડીએ. ટાયરે હવાને કીધું બે સાની મને, એ તો અમે બહાર કડક આવરે રાખી બેઠા એટલે નગર તમે કારુણ્યો ઢોળાઈ ગયું. અને પાછા જો તમે, જેવી ગાડી એવી ટાયરની નકશી. જેમ 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 ઊંચા મોડલને હોય ને એમ નકશી એવી ઓછી થતી જાય. ગામડાના ટ્રેક્ટરને અવડાવડા કાતર્યા ટાયરને. જેવી ગાડી એવી નકશી ભાઈ. એટલે ઓલી હવા એમ કે અમે અંદર છીએ એટલે તમે ચાલો છો, તો ઓલો ટાયર એમ કહે છે કે અંદર અમે કડક આવરણ રાખીને બેઠા છીએ એટલે તમે છો.
તેટલે એમાં હચવાણ્યું છો. એ બે વડસડ કરતા હતા ને ત્યાં એનો છોકરો વાલ બોલ્યો. વાલે કીધું એ બાપુજી બે સાના મને રહેજો, બાકી વૈશમાલી અમે સટકી ગયા ને તો બે ઢોળાઈ જાઓ. મૂળ વાત એટલી, મારા બાપ, તમારા ઘરમાં સંપત્તિ કેટલી છે એ મહત્વની નથી, તમારા ઘર ઉપર કેવા સાધુની કૃપા છે એ મહત્વની વાત છે. તમે સાંભળી લેજો. કરોડો રૂપિયા હોય પણ તમારા દીકરી દીકરા પાસે સંસ્કાર નહીં હોય અને એક નાની એવી ભૂલ કરી બેસે ને તો સમાજમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહ્યો. ભલા માણા, એ જો એ સંતાનોને જો સંસ્કાર ક્યાંથી મળે? સારા સદગુરુ હોય ત્યાંથી. સંપત્તિ ને સંસ્કાર બે ભેગું થઈ જાય. એટલે ઓલા માણસ વાત કરતા હતા કે ભાઈ તો વિધાતાએ જે લેખ લખ્યા હોય એ થવાનું જ હોય, પછી શું કામ આવી ડોટું દેવી જોવે? અને ત્યારે મેં એને ટૂંકો જવાબ આપ્યો હતો બાબુ કે કૃપા શું કામ કરે પહેલા તને ખબર છે? મને કે ના. હું કહું મારા ભાગ્યમાં વિધાતાએ મારા છઠ્ઠીના છઠ્ઠા દિવસે લખી જ નાખ્યું હતું કે માયો આયર કલાકાર થવાનો છે. પણ જો મારા માવતરની ને મારા સદગુરુની, મારા ઈષ્ટદેવની જો મારા ઉપર કૃપા ન થાય તો હું ટ્રેનના ડબ્બામાં ડોકમાં વાજુ લઈને હાર્મોનિયમ લઈને વગાડતો હોત. ચણ દયા ચણ જમાના બાબા દેજો દેવા. અરે છોડો, ટ્રેનમાં જેને મુસાફરી કરી છે ને ખબર છે સ્વામીજી અમારા કલાકારોનું પાંયશું ન આવે એવા ગાનારા મેં ટ્રેનના ડબ્બામાં જોયા છે. કેવા સુરીલા હોય પણ એને કૃપા નથી મળી, કોઈને લાયક નથી બન્યા અને કોઈનું સંતનું ચરણ નથી માણે સેવું. એટલે કૃપા નહીં મળી હોય એટલે આ ટેજ નથી મળતા. બાકી કૃપા મળી જાય છે ને ત્યારે તેને ટેજ મળી જાય છે અને કલાકાર હારો થઈ જતો હોય. છોડો, આપણા ભાગ્યમાં લખ્યું છે કે તમે એ ડ્રાઈવર બનશો. તો કૃપા ન હોય ને તો રિક્ષા કરતા હોય, પણ જો એમાં કૃપા ભળી જાય પાયલોટ થઈ જાય કે એને ડ્રાઈવર જ કહેવાય. અને સાંભળી લો મારા બાપ, તમારા ભાગ્યમાં ડાયમંડનું જ લખેલું, હીરાનું લખાઈને આવ્યું હતું, પણ આવા સદગુરુની કૃપા કંઈક છુપાણેલી પડી છે ને ત્યારે આપણે હરિદ્વાર સુધીના લેખ લખાઈ ગયેલા છે કે તમે આવો મેળાવડો કરશો વાલા, લહેર કરજો. આ જે કૃપા થઈ જાય આનાથી બીજી મોટી કૃપા ન હોય શકે. હા, આ બહુ મોટી કૃપા. નહીં તો મારા ભૂરોય ઘણી વાર કે મને કે અમારું બોલો ને તમે પૈસા કમાવ જવો તો થલા. મેં કીધું તારા ભાગમાં ભમરો, એમાં હું શું કરું? આ જો આ બહેનોને ખબર છે, જો એને રોટલા બનાવતા આવડતા હોય ને તો બનાવતા આવડતા ભાચ્યું પડે, નગર ભમરા પડે. એમ જીવને બનાવતા આવડી જાય તો જ લહેર આવે. એટલે ભૂરો મને કહેતો હતો, એટલે ભૂરો પાછું એવું પાત્ર છે હાવ. મને એક પ્રશ્ન કરેલો સ્વામી, થોડોક અટપટો નહીં પણ બધા બીજાને જેને ન ઓલું લાગે એને કદાચ થોડોક દ્રિયરથી લાગે, નહીં છોડો જેવો લાગે એવો. ભાઈ મને પૂછેલું, મને કે સંન્યાસીઓમાં, સંતોમાં, સંસારીઓમાં ફેર કેટલો? ત્યારે મેં પૂછ્યું કે તાર લગ્ન થયા? મને કે હા. સંસારીઓની નવોઢા પહેલે દિવસે જે તમન્નાથી એના પતિની રાહ જોતી હોય છે એ જ રીતે મારા ભારત વર્ષનો સાધુડો એકાંતમાં બેઠો બેઠો એના હરિની રાહ જોતો હોય છે, ક્યારે આવશે ક્યારે આવશે. બસ એટલો જ ફેર છે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, આ છે ગહન ગોવિંદો રે. તમે ગોતવા જાઓ, પરિવાર ગોતવા ગયો ન મળ્યા. અયોધ્યા માલી પરિવાર ગોતવા ગયા ન મળ્યા, નીકળી ગયા. આપણા પરિવારમાં ઘણાને વ્યામ હોય કે આપણો છોકરો થોડો આવો થાહે, અને એમાં કાકા કુટુંબને તો ગોકુળ ન ગોતી શક્યું. મથુરા આવીને કંસને માર્યો ત્યારે ખબર પડે કે હા ઈ નીકળી ગયો, તમારા બાપનું ગજુ નથી. હવે નીકળી ન જાય, ધ્યાન રાખજો આવા માણસો. આ શબ્દ મને બાપુ બહુ ગમે છે.
એને ગોતવા જાવ તો ચડે નહીં ગોત્યો લોજ સામે લે એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો બાપ ઈ તો ગહન ગોવિંદો રે પણ આવા હરિભક્તોને એ જ હાથ વગો છે હરિભક્તોને એ જ બાપ હરિભક્તોને એ જ હાથ વગો છે શું કા ઈ છે પ્રેમ પર ખંદો રે હવે આને દેવને દીવો એ હવે ધૂપ શું દેવો અગરબત્તીના થોથા લઈને લગાડ નહીં નહીં એ બાહ્ય છે હવે દેવને દીવો એ મારે ધૂપ શું દેવો એ હરીને દિલ દઈ દેવું રે જીઓ જીઓ મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે જીઓ જીઓ મોજમાં રેવું મોજમાં રેવું દિલ દઈ દેવું રે જીઓ જીઓ મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે બેજા ઘડી બેજા